નારાયણ કહેતા બે, એક અખિલ બ્રહ્માંડનો નાથ જેને આપણે નારાયણ તરીકે ઓળખીએ છીએ એ નારાયણ, અને એક આ ભૂમંડળનો નારાયણ એવો આપણો બાપ નારાયણ બાપુજીને આપણે કહીએ. એને ઓળખવો કઈ જેવી તેવી વસ્તુ નથી ભાઈ. એના માટે ભજનનો પૂર્ણ ભાવ હૃદયની અંદર લઈને નીકળવું પડે ત્યારે નારાયણને ઓળખાય. બાકી તો બધા ગાયક છે. અને એવો એક બહુ ભગીરથ કાર્ય જેને એક પ્રયાસ કર્યો છે એવા યોગેશભાઈ, પંકજભાઈ અને આ કમિટીના જે કાંઈ વ્યક્તિઓ છે જેને નકા આજ દીવાની અને ફીવાની બધાએ સાંભળે, પણ આ યુગની અંદર નારાયણ બાબુની ભાવાંજલિનો કાર્યક્રમ એને હા ક્યાં એટલે આ કમિટીને પહેલા તો હું ખૂબ ખૂબ ધન્યવાદ એમનો બહુ અભિવાદન કરું છું. અને એકવાર યોગેશભાઈ અને પંકજભાઈ માટે બધા જેટલા બેઠા એટલે તાળીઓ વગાડો. વાહ વાહ. કારણ નારાયણને ઓળખવા માટે આમાં તો બાપ આખી જિંદગી નીકળી જાય ને તો ખબર ન પડે કે નારાયણ શું હતું. હે અને એટલે કેવું પડે નારાયણના નામથી એક તાર લગાવી દેવો જોઈએ. પણ કેવો તાર ખબર? નારાયણ આખી જિંદગી વહી જાય પછી બુઢ પડે પડી પીછા બાલ પણ્યો વન વખત ઓ દિન ગયા અજાણ. અને એ નાણ બાપુ માટે એ શબ્દો સુર તાલ લય શબ્દનો સિંહ ગયો સ્વધા. શબ્દનો એ સિંહ ગયો સદા. આ અવની પર રહી ગયું નારાયણ.